નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે સુપ્રીમ કોર્ટમાં આવી ભરતી 2025 જેમાં વાત કરીએ તો લાયકાત જગ્યા મુજબ અલગ અલગ માગવામાં આવેલી છે। જેમાં પગારની વાત કરીએ તો પગાર રૂપિયા 19,900થી તમને શરૂઆતથી મળવાપાત્ર રહેશે। જેમાં સારી નોકરી મેળવવાની આ એક ઉત્તમ તક ગણી શકાય। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 8/3/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં અરજી ફી, પસંદગી પ્રક્રિયા, ઉંમર મર્યાદા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં શું તમે સુપ્રીમ કોર્ટ જાહેર કરેલી જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ પદોની નવી ભરતી માટે તૈયારી કરી રહ્યા છો તો સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એટલે કે SCI દ્વારા 241 જુનિયર કાઉન્ટ આસિસ્ટન્ટ પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી ગઈ છે। આ માટેની ઓફિશિયલ નોટિફિકેશન 4 ફેબ્રુઆરી 2025ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું અને ઓનલાઈન અરજીઓ 5 ફેબ્રુઆરી 2025થી 8 માર્ચ 2025 સુધી સ્વીકારવામાં આવશે। જેમાં યોગ્ય ઉમેદવારો જે ઓફિશિયલ જે વેબસાઇટ છે ત્યાર પર જઈને અરજી કરી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો આ ભરતી માટે ઓનલાઈન અરજી 5 ફેબ્રુઆરી 2025થી શરૂઆત થઈ ગઈ છે અને 8 માર્ચ 2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો। ઉમેદવારોને વિનંતી છે કે ફોર્મ ભરતા પહેલાં એકવાર ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચી લેવું। ત્યારબાદ વાત કરીએ તો સંસ્થા કઈ રહેવાની છે તો સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એટલે કે SCIની સંસ્થા રહેવાની છે। પોસ્ટનું નામ તો જુનિયર કોર્ટ આસિસ્ટન્ટની પોસ્ટ રહેવાની છે। અરજી કરવાની રીત તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો પગાર રૂપિયા 19,900 તમને શરૂઆતથી મળવાપાત્ર રહેશે। ત્યારબાદ જે જગ્યાઓ છે તેની વાત કરીએ તો જુનિયર કોર્ટ આસિસ્ટન્ટની 241 જગ્યા ઉપર ભરતી થવાની છે। જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી તમારે સ્નાતકની ડિગ્રી કરેલી હોવી જોઈએ, એટલે કે તમારે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ તો તમે આમાં અરજી કરી શકો છો। જેમાં ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી ઝડપ તમારી 35 WPM કોમ્પ્યુટર પર અંગ્રેજીમાં ટાઈપિંગ કરતા આવડવું હોવું જોઈએ। જેમાં કોમ્પ્યુટર ઓપરેટરનું જ્ઞાન પણ હોવું જોઈએ। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વધુ માહિતી માટે તમારે એકવાર ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચી લેવું, એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ વાત કરવા જઈએ તો અરજી ફીની તો જનરલ, OBC અને EWS માટે 1,000 રૂપિયા, જ્યારે SC, ST અને PWD માટે 250 રૂપિયા તમારે ચૂકવવા પડશે। આપેલ સમય મર્યાદામાં અરજી ફી ભરી દેવી, કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં। તેથી ફોર્મ ભરતા પહેલાં તમારી બધી જ વિગતો 2 વખત તપાસવાની રહેશે। ત્યારબાદ આપણે ભરતી વિશેની ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર તમારી 18 વર્ષ, જ્યારે વધુમાં વધુ ઉંમર તમારી 30 વર્ષ હોવી જોઈએ તો તમે અરજી કરી શકો છો। ત્યારબાદ આપણે અગત્યની તારીખોની વાત કરીએ તો ફોર્મ શરૂ થયાની તારીખ છે 5 ફેબ્રુઆરી 2025, જ્યારે ફોર્મ પૂર્ણ થવાની તારીખ છે 8 માર્ચ 2025 લગી તમે ફોર્મ ભરી શકો છો। પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિ, જેમાં લેખિત પરીક્ષા, ટાઈપિંગ ટેસ્ટ, કોમ્પ્યુટર ટેસ્ટ, ઇન્ટરવ્યૂ, દસ્તાવેજ ચકાસણી અને આરોગ્ય તપાસ અંગે સ્પષ્ટ માહિતી તમારે આપવાની છે। આ પ્રમાણે તમારી પસંદગી પ્રક્રિયા થવાની છે। ત્યારબાદ વાત કરીએ તો ફોર્મ કેવી રીતે ભરવું તો સુપ્રીમ કોર્ટની જે વેબસાઇટ છે તેના પર તમારે જવાનું છે। જેમાં રજિસ્ટ્રેશન કરો જો પહેલાં ન કરવામાં આવ્યું હોય તો, ત્યારબાદ ન્યૂ રજિસ્ટર પર ક્લિક કરો અને તમારું યુઝર આઈડી અને પાસવર્ડ અને અન્ય માહિતી ભરવાની છે। જો તમારું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું હોય તો તમારું યુઝર આઈડી અને પાસવર્ડથી તમે લોગિન કરી શકો છો। ત્યારબાદ ફોર્મમાં જરૂરી માહિતીમાં વ્યક્તિગત શૈક્ષણિક લાયકાત વગેરે તમારે દાખલ કરવાની છે। જેમાં જરૂરી દસ્તાવેજો, જેમાં ફોટો છે, સાઇન છે અને આઈડી તમારી અપલોડ કરવાની રહેશે। ત્યારબાદ અનુરૂપ કેટેગરી મુજબ અરજી ફી તમારે ચૂકવવાની છે। ત્યારબાદ ફોર્મ સબમિટ કરો અને તમારે જે ફોર્મ ભર્યું છે એના માટે તમારે જે પ્રિન્ટ છે એ સાચવવાની રહેશે।
જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.